નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 14માં અહીંના ચૂંટાયેલા સભ્ય હસમુખભાઈ શર્મા કે જેમણે આદિવાસી વિદ્યાર્થીઓના ભણતર માટે આંગણવાડીનું જે વિકાસનું કામ કર્યું છે. આપ જોશો કે ભૂલકાના ભણતર માટે, એમના ઘડતર માટે જે પ્રેરણારૂપી એક કામ કર્યું છે એવા હસમુખભાઈ શર્માને મળીશું કે એમને આ પ્રેરણા કઈ રીતે મળી અને આદિવાસી બાળકોને ભણાવવા માટે, એમને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવા માટે હસમુખભાઈ શર્મા એ શું પગલાં ભર્યા અને એમને પ્રેરણા ક્યાંથી મળી, પૂછીશું હસમુખભાઈ શર્માને. સાહેબ, આપને આંગણવાડી બનાવવા માટે અને છોકરાઓના વિકાસના માટે આપને આ પ્રેરણા ક્યાંથી મળી અને આપણે શું શીખવાડો છે એ બાબતે શું કહેશો સાહેબ આપ? પહેલા તો મેં ન્યૂઝ વાળાનો તમારો આભાર માનું કે આ આંતર વિસ્તારમાં 100% આદિવાસી વિસ્તારમાં પહેલી વાર આ વડબારીમાં તમે પધારેલા, એટલે મેં વડબારી ફળિયા તરફથી મેં તમારું સ્વાગત કરતો છું. અને મને આ જે પ્રેરણા છે એટલે લગભગ 2000માં અમારા શમશાનમાં એક બનાવેલો છે ગેટ, તેના પર મેં નામ જોઈને તે પ્રમાણે મને કે આપણે બી કોઈ વાર એવો ચાન્સ મળે અને તો આપણે બી એવી કોઈ સેવા કરવી જોઈએ. તો તે હિસાબે યોગા એક આદિવાસી વિસ્તારમાં સામાન્ય સીટ આવી અને સામાન્ય સીટને લીધે મને અહીંયા સેવા કરવાનો મોકો મળ્યો. અહીંયા 8 થી 10 વર્ષથી લોકો સ્કૂલના ઓટલા પર પોયરા લોકો બેસીને જે ભણતા હતા, તો મને લાગ્યો કે આ લોકો સારું આપણે કંઈ કરવો જોઈએ. તો મેં પછી વિચાર કર્યો, મુખ્યમંત્રી શ્રીમાં ગ્રામજનોને હાથે રાખીને ફરિયાદ કરી, ડીડીઓ સાહેબને કરી અને અમારી અરજીને માન આપીને અહીંયા આઈડીસીએસ અને મનરેગામાંથી આ આંગણવાડી મંજૂર થઈ અને આ આંગણવાડી બની. આંગણવાડી બન્યા પછી અમને લાગ્યો કે આંગણવાડી તો બની પણ આને ગેટને આ બી જોઈએ. તો મેં મારા હિસાબે પછી આંગણવાડી બન્યા પછી મેં મારા પોતાના ખર્ચે આ ગેટ બી બનાવ્યો. અને આને લીધે બીજા બી કોઈ કરવાના હોય તો આ જોઈને કે શિક્ષણ સારું આપણને કંઈ જાતપાત કંઈ જોવાનો નહીં આવે, આપણે કોઈનો બી કામ કરી શકીએ. અને નાના નાના ભૂલકા છે, આ જો અહીંયા છે જ, આ લોકો બી એટલા બધા કાલે ખુશ થયા કે આ લોકો આપણે કાલે જોઈએ આ લોકોને, તો આ લોકોને ચહેરા જોઈને આપણને બી લાગે કે આપણા કોઈ સારો કામ આપણે કરેલો છે. અને ખરેખર આ પ્રેરણા બીજા બી કોઈ લેવી જોઈએ. આપણે જોશું કે હસમુખભાઈ શર્માના અથાગ પ્રયત્નો આઈસીડીએસ વિભાગના માધ્યમથી આવી સુંદર મજાનું ગુણવત્તાસભર અને અત્યંત આધુનિક શહેર જેવી સ્કૂલ આંગણવાડીનું જે નિર્માણ કર્યું છે એ બદલ ગામવાસીઓ અને સ્થાનિકો હસમુખભાઈ શર્માનો ખૂબ ખૂબ આભાર માને છે. જોશું કે આપણે આંગણવાડીનું બિલ્ડિંગ કેવું બનાવ્યું છે. હસમુખભાઈ, તમારી જે આ પહેલ છે, તમારા જે પ્રયાસો છે, તમારી જે અથાગ મહેનતથી તમે આંગણવાડીનું વડબારી ફળિયામાં જે નિર્માણ કર્યું છે, તો તાલુકામાં પણ આવી સ્કૂલો બને એ માટે તમે શું સંદેશો આપવા માંગશો? હવે મારે કહેવાનો એવો છે કે આ જે આંગણવાડી બની, આજે જે આપણે આ બધો વિડીયો જોવાના એ પ્રમાણે એની પ્રેરણા લઈને ઘણા લોકો, ઘણા દાતાઓ બી છે, તો એવો પ્રયત્ન કરે કે દરેક સ્કૂલમાં, દરેક આ ટ્રાઇબલ વિસ્તારમાં એવો કોઈ બનાવી આપે તો પોયરા લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય, તો આપણો દેશ બી આ વિકાસ કરે. એ રીતે કરવો જોઈએ જોઈને. આપણે જોયું કે હસમુખભાઈની ભાવના તાલુકાની અન્ય સ્કૂલો સાથે પણ પ્રેરણારૂપ સાબિત થાય
અને તાલુકાની અન્ય સ્કૂલો પણ આ પ્રેરણા લઈને પોતાના સ્કૂલના વિકાસમાં છોકરાઓનું ભણતર બાબતે ચિંતા કરે એવી હસમુખભાઈની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભાઈ શર્મા જ્યારથી પણ ચૂંટાઈને આવ્યા ત્યારથી એમણે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે એમના વોર્ડમાં જે આંગણવાડીનો વિકાસ કર્યો છે. એમની પ્રેરણાથી તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકાના સભ્યો પણ એમની પ્રેરણા લઈ અને દરેક ગામમાં જ્યાં આવી સ્કૂલોની જરૂર છે ત્યાં સ્કૂલ ડેવલપ કરે. કારણ કે શિક્ષણ જ એક વિકાસનો મૂળભૂત પાયો છે. શિક્ષણ વગર ભાવિ છોકરાઓ નથી એ સાબિત કરી આપે છે. અને એમના માટે હસમુખભાઈના આ પ્રયત્ન, આવી સુંદર મજાની જે સ્કૂલ આંગણવાડીનું નિર્માણ કર્યું છે એ ખરેખર તાલુકા માટે દાખલારૂપ છે. આવી પહેલ દરેક જણે ઉપાડવી જોઈએ. અને હસમુખભાઈ શર્મા જે રીતના પ્રયત્નો થકી આંગણવાડીનું નિર્માણ કર્યું છે, તાલુકાની અન્ય સ્કૂલો પણ આ શીખ અને આ બોધપાઠ લઈને પોતાના ગામમાં આવી સ્કૂલોનો વિકાસ કરે, છોકરાઓનું ભાવિ ઉજ્જવળ બનાવે. જે મૂળભૂત શિક્ષણનો પાયો છે કે જેમાં મહિનાઓના નામ છે, વારના નામ છે, કલરના નામ છે, ફૂલોના નામ છે, ફ્રૂટ્સ છે, પ્રાણીઓ પક્ષીઓના જે નામ પિક્ચર સાથે જે બતાવવામાં આવ્યા છે તે આપ જોશો કે શિક્ષણમાં આવી પહેલ મને તો લાગે છે કે તાલુકાની આવી પહેલી પહેલ છે કે જ્યાં બાળકો માટે કિચનની પણ સુવિધા છે, ટોયલેટ બાથરૂમની પણ સુવિધા છે, પંખા લાઇટની પણ સુવિધા છે. આવી સુસજ્જ આંગણવાડી, આ આંગણવાડીની પ્રેરણાથી હસમુખભાઈના માર્ગદર્શન હેઠળ અન્ય તાલુકામાં પણ આવી સ્કૂલોનું આયોજન થાય એવું સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.